જાપાનમાં જોવા મળતી રાખોડી શીર ટીટોડી ગુજરાતમાં પ્રથમવાર પાવાગઢ પાસે આવેલા વડા તળાવમાં જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે. ગુજરાતમાં આવેલા જંગલો, વન સંપદા, પ્રાકૃતિક સંપત્તિ, પક્ષી તેમજ વન્યજીવોથી ભરેલા છે. પંચમહાલ જિલ્લામાં આવેલા જાંબુઘોડા વન્ય પ્રાણી અભયારણ્ય પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં કેટલાક જળાશયો પણ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યા છે. ગુજરાત વન વિભાગ દ્વારા પંચમહાલના અભયારણ્ય સહિતના જે જંગલો છે તેને સુરક્ષિત રાખવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે આ જંગલો આજે પણ અડીખમ ઊભા છે અને તેની પ્રકૃતિ સૌ કોઈને આકર્ષે છે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ પાસે આવેલું વડા તળાવ, જ્યાં મોટી સંખ્યામાં શિયાળામાં વિદેશી પક્ષીઓ પણ જોવા મળે છે. આ બધાની વચ્ચે પંચમહાલ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયેશભાઈ દુમડિયાએ બર્ડ વોચિંગ કરતા ફોટોગ્રાફી દરમિયાન ભાગ્યે જ જોવા મળતી રાખોડી શીર ટીટોડી કેમેરામાં કેદ કરી છે, જેને લઈને પક્ષી પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે. આ રાખોડી શીર ટીટોડી મૂળ વિદેશી પક્ષી છે અને તે ચીન, જાપાન, મંગોલિયા દેશમાં જોવા મળે છે. પ્રથમ વખત ગુજરાતમાં તેની હાજરી નોંધાઈ હોવાનું કહી શકાય. ત્યારે આ પક્ષીને અંગ્રેજીમાં ગ્રે હેન્ડેડ લેપિંગ કહેવામાં આવે છે. ઘોગંબા વિસ્તરણ રેન્જના ફોરેસ્ટ ઓફિસર જયેશભાઈ દુમડિયા ફોટોગ્રાફીના શોખીન છે અને તેઓ તેમના કેમેરામાં પક્ષીઓની ફોટોગ્રાફી કેદ કરતા હોય છે. પાવાગઢ પાસે આવેલા વડા તળાવમાં શિયાળો શરૂ થતાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે, જેમાં બગલો, ફાંટી ચાંચ, ઢોક, ચમચા, તુતવારી, તેજપર સહિતના પક્ષીઓ જોવા મળે છે. અને આ બર્ડ વોચિંગ દરમિયાન ફોટોગ્રાફી સમયે ગુજરાતમાં ભાગ્યે જ દેખાતું જે વિદેશી પક્ષી તેમના કેમેરામાં કેદ થયું હતું. પંચમહાલ ન્યૂઝ અપડેટ સાથેની વાતચીતમાં તેમને શું જણાવ્યું હતું, આવો જાણીએ. વિદેશી પક્ષી છે મૂળનું ત્યાંનું, આપણે ચાઇના, જાપાન ને મંગોલિયા ને એ ભાગ જે ખરો ને, કોરિયા ને બધો એ બાજુનું ત્યાંનું સ્થાનિક પક્ષી છે. અને વધારે તાપમાનના લીધે બરફ પાણીના તળાવો ને બધા બરફમાં કન્વર્ટ થતા હોય છે. એના લીધે આ જે વિદેશી પક્ષીઓ એ બાજુના છે સ્થળાંતર કરતા હોય છે, માઇગ્રેશન. તો આ ટીટોડી એ રીતે આપણે આ બાજુ તો ઓછી, પણ ભારતના અમુક રાજ્યો અને બાકીના દક્ષિણ પૂર્વી જે દેશો ખરા ને, દક્ષિણ પૂર્વી એશિયામાં આ માઇગ્રેશન કરતી હોય છે. અને એમાં આપણે અહીંયા અમે રવિવારે બર્ડ વોચિંગમાં એમને જોઈ, ફોટોગ્રાફ લીધો અને પછી આઈડેન્ટિફાઈ કરી તો જોયું કે આ તો રેર ને એ છે. એટલે આપણે એને પછી આઈડેન્ટિફાઈ કરીને ગુજરાતના જે કઈ બર્ડ વોચરો ને એ બધા હતા એમને પૂછ્યું કે આમનું કઈ રેકોર્ડ બેકોર્ડ કઈ છે ખરું, કઈ રીતનું છે એમ.